हेलो डियर स्टूडेंट, मारी यूट्यूब चैनल में तमारू स्वागत है। तो डियर स्टूडेंट, आज हम पढ़ेंगे गुजराती सब्जेक्ट। तो बच्चों, स्टैंडर्ड 6 सब्जेक्ट गुजराती, चैप्टर नंबर 9। तो चैप्टर नंबर 9 बाळको काव्य है અને આ કાવ્યનું નામ છે હું તો પૂછું। તો જેના લેખક છે સુંદરમ। તો અહીં કવિએ સુંદર મજાની કવિતા લખી છે। તો આ કવિતામાં કવિને વારે ઘડીએ પ્રશ્નો પૂછે છે, પ્રશ્નાર્થ કરે છે। તો તે પ્રશ્નો કેવા કેવા પૂછે છે તેના વિશે હવે આપણે કવિતાને તેનું કાવ્યનું શ્રવણ કરીશું અને સમજીશું। તો હું તો પૂછું કે મોરલીની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોને જડી। ટીલડી યાની કે જે મોર પીંછ કહીએ છીએ ને તેની વાત કરી છે। તો અહીં કવિ કહે છે કે હું એવું પૂછું છું કે મોરના પીંછામાં રંગબેરંગી ટીલડી એટલે કે આંખ કોને જડી હશે। પાછો કવિના મનમાં ફરી પ્રશ્ન થાય છે, તો ફરી પૂછે છે, વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકી કોને જડી। તો પાછો કવિના મનમાં પ્રશ્ન થાય છે। વળી હું તો પૂછું છું કે બિલાડીની આ માંજરી એટલે કે જે બિલાડીની માંજરી આંખો આવે છે તેની વાત કરી છે, તે આંખમાં ચળકતી કીકીઓ વળી હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોને કડી હશે। વળી હું તો પૂછું કે આંબાની ટોચે કે જ્યાં આપણો હાથ પહોંચી શકતો નથી ત્યાં કૂપળો એટલે કે કૂણી કૂણી કૂંપળો આવે છે ને તેને વાત કરી છે, તો કે તે કૂપળો કોને કરી હશે। વળી હું તો પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોને કરી હશે। વળી હું પૂછું કે આ ગાયના પેટે એટલે કે જે આંચળ દૂધ આપે ને તે આંચળની વાત કરી છે, તો આ આંચળમાં દૂધની ધોળી ધાર કોણે ભરી હશે। તો એ આંચળમાં જે દૂધ આવે છે ને તે કોને ભર્યું હશે। વળી હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મઢી। તો વળી હું તો પૂછું છું કે ચાંદાની થાળીમાં એટલે જે ચાંદો છે ને આકાશમાં તે ગોળ થાળી જેવો છે એટલે કે ગોળ ચંદ્રમામાં બકરી અને ડોશીની ઝૂંપડી કોણે મઢી હશે। તો આપણે પહેલાં બાળકો નાના હતા ત્યારે આપણને લોકો એવું સમજાવતા, એવું આશ્વાસન આપતા કે જે ગોળ ચાંદો છે ને તે ચાંદામાં કંઈક ચિત્રો જેવું દેખાતું, માટે આપણને લોકો એવું કહેતા કે તેમાં બકરી અને ડોશીની ઝૂંપડી દેખાય છે, માટે અહીંયા એવું કહ્યું છે કે ગોળ ચંદ્રમામાં બકરી અને ડોશીની ઝૂંપડી કોને મઢી હશે। તો ચંદ્રમામાં જે ડોશીની ઝૂંપડી અને બકરી હોવાની એક માન્યતા છે। ભમરડી આ કોને કરી હશે। વળી પાછો કવિના મનમાં પ્રશ્ન થાય છે કે આ આબમાં વળી આ આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોને કરી હશે। એટલે કે આકાશમાં સૂર્ય ભમરડાની જેમ ફરે છે, તો જે પેલા આકાશમાં સૂર્ય
ભ્રમણ કરે છે ને તેની વાત કરી છે. વળી હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોને કરી હશે. વળી પાછો કવિ પ્રશ્ન કરે છે કે પોપચામાં મઢેલી એટલે કે જે આંખની ઉપરનો ભાગ છે ને તેની વાત કરી છે. જે આપણી પટપટ આંખો પટપટાવે છે તેની વાત કરે છે કે આ પોપચામાં મઢેલી 10 દિશામાં ચારે તરફ દેખતી મારી આંખ કોને બનાવી હશે. તો જે આપણી આંખ છે ને તે ચારે બાજુ દેખે છે, ચારે તરફ ફરે છે અને ચારે બાજુનું બધું દેખાય છે, માટે કહ્યું છે કે ચારે દિશામાં ફરતી મારી આંખ કોને બનાવી હશે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આંબલાની ચૂંદડી કોને કરી. તો ફરી પાછો મને પૂછું છું કે વળી હું તો પૂછું કે નવલખ તારલાઓથી મઢેલી આ આંબલાની ચૂંદડી કોને કરી હશે. તો રાત્રે જે આકાશમાં તારાઓ ટમટમે છે ને તેની વાત કરી છે કે આ નવલખ તારાઓથી મઢેલી આ આભલાની ચૂંદડી કોને કરી હશે. તો ચૂંદડી કઈ છે આકાશને. તો આકાશરૂપી ચૂંદડીમાં અસંખ્ય તારાઓ છે, માટે તેને ચૂંદડી કહી છે. તો બાળકો સરસ મજાની કવિતા છે અને કવિ વારે ઘડીએ પ્રશ્નો પૂછે છે. જે કુદરતી સર્જન કરેલું છે તેના વિશે વારે ઘડીએ તે પ્રશ્નો પૂછે છે અને કહે છે આપ કોને કોને બનાવ્યું હશે. તો સરસ મજાનું કાવ્ય હતું બાળકો. હવે કાવ્યના આપણે શબ્દાર્થ વિશે થોડું સમજી લઈએ. જળી એટલે કે સજ્જડ બેસાડી. અને મીંદડી એટલે કે બિલાડીની વાત કરી છે. અને માંજરી એટલે કે ભૂરી કીકીવાળી. ચકચકતી એટલે કે ચળકતી. કીકી એટલે કે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. કુંપળો એટલે કે નવા તાજા ફૂટેલા પાન. ગાવડી એટલે કે ગાય. અને 10 દિશ એટલે કે 10 દિશા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા સિવાય ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ 4 ખૂણાઓને આકાશ પાથર એમ કરીને કુલ 10 દિશાઓ. દેખંતી એટલે કે જોતી. અને મઢી એટલે કે લપેટીને કે આવરીને જડી દીધેલી એટલે કે બનાવેલી. અને નવલખ એટલે કે 9 લાખ કે અગણિત, જેને ગણી ના શકાય તેને નવલખ કહ્યું છે. તો બાળકો હવે આને લગતા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો પૂછાય તો તમારે તેના